બાકી કશું આપતું નથી। તો ભગવાનને કહેવાનું કે આવા પુણ્યરૂપી કાર્યો સદૈવ અમારા પેઢીની અંદર કરતા રહીએ અને અમારી પેઢીમાં પુણ્યનો વધારો થાય એવા આશીર્વાદ પ્રદાન કરજો। 2.5 લાખનો ચડાવો બોલ્યા હોય શિખર ચડાવવાનો, પડકારે કોઈ મૃત્યુ કંઈ કારણ બને ઘરની અંદર તો પૈસા જખ મારીને 2.5 લાખ આપવા પડે અને કાકાના છોકરાને કહેવું પડે ભાવ દાદાગીરીથી કે પૈસા હું હાલવાનો હું તો જઈને ચડાયા છે। ભગવાનની પ્રેરણા વગર તમે સત્કર્મ પણ નથી કરી। આજે તમે બેઠા પણ એની પ્રેરણા હતી તો બેસી શક્યા। હું કરું કે ના બેટા જેમ શકટનો ભાર સ્વાર્થ, બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખરુ દુસ્તારે પુનરપી જનનમ પુનરપી મરણમ। ઘેટું બને જવું પડે, બકરું બને જવું પડે, ઊંટ બને જવું પડે, પણ સત્કર્મો ઉદિત દ્વારા આપણા આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય। એવા સત્કર્મો દ્વારા મોક્ષની ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે। તો અહીંયા ભગવાન સમુદ્ર મંથન દ્વારા જે આ કલશની ઉત્પત્તિ થઈ એ ભાવ સાથે અહીંયા આપણે કલશની પૂજા કરીશું। નીચે ભૂમિને સ્પર્શ કરો, હાથ ડાળો। ઓમ ભૂરસી ભૂમિરસી નિધિરસી વિશ્વદાયા વિશ્વજગુવન ચતુર્દ્રી સમવદંત સુમેન સહરાજ્ઞા દસ્મે ગ્રણોતિ બ્રહ્મણસ્તગો રાજન પારયામસે સંવજ્જાત્વા વિશન બિંદવઃ પુનરુર્જા નિવર્ત સુજારઃ સહસ્રંગ પ્રોદારાપય સોદે પુનર્મા વિસદાત્રયે શિવમ સિકંબ સરજરિસ્થો પરુણશિરત સદન્યશે પરુણશિરત સદનમસે પરુણશિરત સદનમાસીદ વાંગંદર્વા અઘન સ્વામિન્દ્ર સ્વમ બૃહસ્પતિઃ વાપો કદે સોમો રાજા વિદ્વાન યક્ષાદમુચ્યત ધાન્યમસિ મુહિ દેવાન્દ્રાય દુદાનાય દ્વાભ્યાનાય દ્વા દીર્ઘામન પ્રસિદ્ધિમાયુખે તં દેવો વઃ સવિતા હિરણ્યહામિઃ પતિપ્રણાત્વચિદ્રેણ પાણીના ચક્ષુકે ત્વં મહીના પયોષે હરિઃ ઉદ્ભાજાદાદિવ્ય શ્રીગંબુરા હરેરમ પ્રુણામઃ કોસતં ધામાનિ સપ્તચરોહંતિ બલુઘા બલુઘરે વામાદોર્ભે પ્રતનો સહસ્રેણ સતેન ચ નિખજનમ વન્દેવો વસતિ કૃતા ગોવાજ ઇત્કિના શતગચ્છન વદપૂર્વકમ